વાત કરીએ તો નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી દીધી છે। 389 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તો 900 થી વધુ લોકો હજુ પણ લાપતા છે। 517 વિદેશ નાગરિકો લાપતા છે તો ગુજરાતના 24 લોકો સંપર્ક વિહોણા થયા છે। અત્યાર સુધીમાં 389 મૃતદેહો મળી આવ્યા છે। નેપાળની આપત્તિ એજન્સી અનુસાર 910 લોકો હજુ પણ ગુમ છે, જેમાં 517 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે। આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ભારતીયો પણ ફસાયેલા છે। તેમાંથી ઘણા લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે તિબેટ ગયા હતા। ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 290 લોકો હજુ પણ ગુમ છે। તેમને સુરક્ષિત રીતે શોધવા અને તેમના વિશે માહિતી એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે। નેપાળ થઈને કૈલાશ જતા ટ્રેકર્સ અને યાત્રાળુઓ પણ આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા છે। જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ સંપર્ક વિહોણા થયો છે, તેમજ અયોધ્યા યાત્રાએ ગયેલા ગોમતી બાપુ નેપાળ જવાના હતા। હાલ સંપર્ક વિહોણા થયા છે, ત્યારે 10 તારીખથી કોઈ સંપર્ક નથી થયો। અમદાવાદથી ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ જવાનું જણાવ્યું હતું તો સુલતાનપુર આશ્રમથી સાધુ સંતો સાથે નેપાળ દર્શન કરવા માટે ગયા હોવાની માહિતી પણ મળી હોવાથી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા। અયોધ્યાથી સેવક સમુદાય બધા ભેગા થઈને મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા। ત્યારે કોન્ટેક્ટ થયો હતો। ત્યાર પછી અમારે કઈ કામ વગર ફોન નથી કર્યો। અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી। નેપાળમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના બાદ લાપતા થયેલા ગુજરાતી પ્રવાસીના પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે। દુર્ઘટના બાદથી પરિવાર પોતાના સ્વજનના કોઈ સત્તાવાર સમાચારની રાહ જોઈ રહ્યો છે, તો પરિવારજનો દ્વારા નેપાળના સ્થાનિક તંત્ર તેમજ ભારતીય અધિકારીઓનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી લાપતા વ્યક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। લાપતા વ્યક્તિના મોટા ભાઈ ધવલ રાવલે સરકારને શોધખોળ અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે પરિવારને કામગીરી અંગે સમયસર અને સત્તાવાર માહિતી મળવી જરૂરી છે। નેપાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધખોળ ચાલી રહી હોવા છતાં સમય પસાર થતા પરિવારની ચિંતા વધુ ઘેરી બની રહી છે, તો પરિવારે ભારત અને નેપાળની સરકારને સંકલન કરીને લાપતા સ્વજનની શોધને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી છે। નેપાળ પૂર દુર્ઘટનામાં અંદાજિત 12 થી 15 જેટલા ગુજરાતીઓ મિસિંગ એટલે કે ગુમ હોવાના અહેવાલ છે। હાલ અમારી સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એવા જ એક મિસિંગ પરિવારના અન્ય એક સભ્ય કે જેમનું નામ ધવલભાઈ છે। તેના ભાઈ તેના પરિવાર સાથે નેપાળ યાત્રા ઉપર ગયા હતા। ક્યારે ગયા હતા, શું બની સમગ્ર ઘટના, ક્યારે છેલ્લો કોન્ટેક્ટ થયો, તો તમારા વિશે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ધવલભાઈ। ધવલભાઈ, ઈશ્વર કરે કે સારા સમાચાર આપની પાસે ફરી પહોંચે, પણ અત્યારે જે મિસિંગ છે તો ક્યારે ગયા હતા ને શું બન્યું ખરેખર, આખી ઘટનાક્રમ આપના પરિવાર સાથે શું બન્યું? એકચ્યુઅલમાં એ ઓસ્ટ્રેલિયા રહે છે અને ઓસ્ટ્રેલિયાથી એનું ફ્રેન્ડ સર્કલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે એક વીક પહેલાં આવ્યા હતા। છેલ્લે ચંડીગઢથી પશુપતિનાથના દર્શન થયા પછી લાસ્ટ પરમ દિવસે સાંજે મારે આ જ ટાઈમે 6:30 થી 7ની વચ્ચે ત્યાંના વાતાવરણ વિશે, હોટલ વિશે વાત થઈ। કાલે સવારે કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ હતો। લાસ્ટ સંપર્ક થયો તો એ વખતે વાત થઈ હતી કે હવે આગળ ચાઇનાની બોર્ડર ઉપર જ્યારે હોટલમાં કે એમાં રોકાઈશું ત્યારે વાઈફાઈથી કોન્ટેક્ટ કરીને વિડીયો કોલ કે પછી કોઈક વોટ્સએપ કોલિંગ ઉપર વાતચીત થશે। એ પછી એ કોઈ પ્રકારનો સંપર્ક થયો નથી। અમે ઘણા સંપર્ક કરવાનો ટ્રાય કર્યો। એની સાથે એના ખાસ 2 મિત્રો હતા, પ્લસ ટૂરની અંદર 26 થી 30 જણ એ જ ટૂરની સાથે જઈ રહ્યા હતા। જે ટૂર્સનું નામ હતું કૈલાસ। ત્યાં એ લોકોનો કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ થઈ નથી શક્યો। જે ટૂરમાં ગયા હતા એ ટૂરનું નામ હતું કૈલાસ જર્ની કરીને હતું। એ જ એમની સાથે કાલે વાત થઈ હતી ત્યારે એમને
એમની સાથે લોકલ જે નેપાળના માણસ 5 હતા, એનો પણ કોન્ટેક્ટ કરવાનો ટૂર ઓપરેટરે કર્યું હતું, પણ એ લોકોનો પણ જે 26 થી 30 લોકો હતા સાથે, એ લોકોનો પણ કોઈ કોન્ટેક્ટ થયું નથી હજી સુધી. આ હતા ભાવિન રાવલના બ્રધર, મોટા બ્રધર, જેમનું નામ છે ધવલ રાવલ. આંખમાં આંસુ આવતા કારણે તેઓ રોકી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ વંચાઈ રહ્યું છે કે એક વેદના છે કે કોઈ એક રિંગ આવે અને સામેના છેડેથી એવું કહે કે મને હેપી બર્થડે વિશ કેમ ના કર્યું મોટા ભાઈ. કદાચ એવી આશા એમને છે અને એ આશા એમની જીવંત રહે અને એમને એવો કોલ નેપાળથી આવે એવી આપણે પણ આશા રાખીએ. તમામ ખબર આપના સુધી પહોંચાડવાની, પળની જાણકારી આપના સુધી પહોંચાડવાની, તો નેપાળ દુર્ઘટના વિશેની પળની જાણકારી પણ આપણે પહોંચાડતા રહીશું. અને ધવલભાઈને ન્યૂઝ 18 તરફથી આશ્વાસન આપીએ કે એક વખત કાલે આવે, પરમ દિવસે આવે, પરમના બ્રધરનો ફોન જરૂર આવશે ને કદાચ ઠપકો આપશે કે ભાઈ તે મને બર્થડે વિશ કેમ ના કરે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વલસાડના કપરાડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. વલસાડના કપરાડાના ચાવશાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. તો ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી. યુવક બેફામ ઝડપે બુલેટ ચલાવતો હોવાથી પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો અને બુલેટની ચાવી લઈ લીધી હતી. આથી નારાજ થયેલો યુવક બુલેટ પરત આપવાની જીદ સાથે આપઘાત કરવા હાઈ વોલ્ટેજ લાઇનના ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. તો પોલીસે તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. કપરાડા પોલીસની સતર્કતા અને સમજાવટથી યુવકનો જીવ બચ્યો હતો. હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થયો છે. ચૂંટણી પ્રચારના પ્રારંભે હાંસોટ ખાતે યોજાયેલી સભામાં મંત્રી અને શુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ સંબોધન કર્યું હતું. તો 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા પેનલનો મોટો ફાયદો થયો છે. જ્યારે બાકીના 2 ઝોન માટે હવે ચૂંટણી યોજાશે. સભામાં મોટી સંખ્યામાં સભાસદો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં હવે આગળ વાત કરીશું રક્ષાબંધન વિશે. છોટાઉદેપુરમાં રક્ષાબંધનના પાવન અવસર પર હૃદય દ્રવ્ય દ્રશ્ય સામે આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર સબજેલમાં બહેનો પહોંચી હતી. પોતાના કેદી ભાઈને રાખડી બાંધવા માટે રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. જ્યારે બહેને ભાઈના હાથમાં રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું ત્યારે તે દ્રશ્ય ભલભલાના હૃદય કંપાવી નાખે તેવા જોવા મળ્યા. છોટાઉદેપુર જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવારો એવા રક્ષાબંધન માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી. આજના આ કાર્યક્રમ નિમિત્તે જેલમાં રાખવાના બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે. ત્યારે બહેનની અને ભાઈની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હોય છે. ત્યારે જેલનું વાતાવરણ પણ ગમગીન બની જતું હોય છે. આવા સંજોગોમાં તમામને વિનંતી છે કે કોઈ પણ જાણે કોઈ ગુનો ના કરવામાં આવે. ગોધરા સબજેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી. જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેન રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બહેનોએ ભાઈઓના સારા સ્વાસ્થ્ય અને વહેલી તકે જેલવાસમાંથી મુક્તિ મળે તેવી લાગણી સાથે રાખડી બાંધી. આ પ્રસંગે ગોધરા સબજેલમાં ભાઈ બહેનના પ્રેમ સાથે કોમી એકતાનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો. વર્ષથી અંદર જેલમાં છે. હું આજે પવિત્ર દિવસે રક્ષાબંધન રાખડી બાંધવા આવી છું. અહીં તો મારો ભાઈ મને સારો રૂમાલ આપ્યો છે, બીજા બધા સારા સારા ગિફ્ટ આપે, પણ મારો ભાઈ એમના પ્રેમથી મને રૂમાલ આપ્યો છે. હું ચાપરાથી આવી છું ને મારો ભાઈ જલ્દી છૂટે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને ગોધરા સબ જેલની અંદર જેલમાં રહેલા બંદીવાનો તેમની બહેનોને રાખડી બાંધી શકે તે માટે એક અનેરું વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
બહારથી તેમના બહેનો આવે, તેમની જરૂરી પ્રક્રિયા પૂરી કરી નામને રજીસ્ટ્રેશન કરી અને જેલના મુખ્ય ગેટની અંદર ટેબલ ખુરશી મૂકવામાં આવી છે. અક્ષય ચોખા અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભરૂચ સબ જેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા બહેનો ખાસ પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈએ મળેલી બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા. તો બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. ભાઈ બહેનના મિલનથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું. ભાઈ પોતાની બેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. રક્ષાબંધન જેવા તહેવારની બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો સવારથી જ જેલ પરિસરમાં પહોંચી હતી. જેલ વિભાગ દ્વારા બહેનો માટે કંકુ, ચોખા અને મીઠાઈ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષો બાદ અથવા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભાઈને નજીકથી મળેલી અનેક બહેનો ભાવુક બની હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. રાખડી બાંધતી વખતે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર ક્ષણો પણ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે કેટલાક કેદી ભાઈઓએ પોતાની બહેનોને વચન આપ્યું હતું કે હવે તેઓ જીવનમાં કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરે અને સારા માર્ગે આગળ વધશે. આજના પવિત્ર દિવસે મારી બેન મને રાખડી બાંધવા આવી છે અને એમના રાખડી બાંધીને હું એમના આશીર્વાદ મેળવું છું અને મારા પરિવારને અને બેનને એવી હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ગુનો કરીશ નહીં અને આજના દિવસે હું મારી બેનને આ ભેટ આપું છું. ભાઈને રાખડી બાંધવા આવ્યા છે. પોલીસ વાળાની બેનોની મહેરબાનીથી એમને અંદર રાખડી બાંધવા જવા દીધા. એટલા હેરાન થતા આવતા પોલીસ વાળાનો, બેનનો, બધાનો બહુ આભાર અને મારા ભાઈને વહેલા છૂટી જાય એની વિનંતી છે અમારે. આજરોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પવિત્ર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહારથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. જે રક્ષાબંધન નિમિત્તે જેલ ડિપાર્ટમેન્ટથી ની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે એમને અહીંયા આવી અને એમના ભાઈઓ જોડે એક રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી થાય એ પ્રમાણે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી. બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી. રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખોમાં આંસુ જોવા મળ્યા અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે પણ પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ વર્ષે પણ કેદી ભાઈઓને એમની બહેનો, સગી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી. તો અમદાવાદ એસજીવીપી ખાતે ઋષિકુમારોએ અનોખી રીતે ઉજવણી કરી છે રક્ષાબંધનની. ત્યારે બહાર રહેતી બહેનો ભાઈને રાખડી બાંધવા એસજીવીપી પહોંચી. બહેનોએ ઋષિકુમાર ભાઈઓને રાખડી બાંધી ઉજવ્યો છે રક્ષાબંધન પર્વ. બહેન ભાઈના પવિત્ર પ્રેમ અને લાગણીનો જોવા મળ્યો અનોખો સંગમ. એસજીવીપી ગુરુકુળમાં 250થી વધુ ઋષિકુમારો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અભ્યાસ માટે ગુરુકુળમાં રહેતા ઋષિકુમારોને મળવા માટે બહેનો પહોંચી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી આપી શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. રક્ષાબંધન નિમિત્તે એસજીવીપી ગુરુકુળ બન્યું લાગણીસભર માહોલનું સાક્ષી. ત્યારે વૈદિક પરંપરા સાથે ઋષિકુમારોએ ઉજવ્યો ભાઈ બહેનના પ્રેમનો આ પર્વ. કાજુ કતરી નહીં પણ બાજરીના લોટની કુલેર બહેને ભાઈને ખવડાવી મીઠાઈ સ્વરૂપે. જેમ ક્ષત્રિયો માટે દશેરાના દિવસનું ખૂબ મહત્ત્વ છે, એમ બ્રાહ્મણો માટે આ રક્ષાબંધન શ્રાવણની પૂર્ણિમાના દિવસનું ખૂબ મહત્ત્વ હોય છે. જેમ એક સાપ પોતાની કાચડી ઉતારીને નવું કલેવર ધારણ કરે, એ જ રીતે બ્રાહ્મણો પોતાનું અસ્તિત્વ આ જનોઈને લઈને ટકી રહ્યું છે અત્યાર સુધી. તો એ જનોઈને, જૂની જનોઈને ઉતારી નવી જનોઈમાં નવ તંતુઓમાં નવ દેવતાઓનું આવાહન કરી બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરી
અને ભગવાન સૂર્યનારાયણનું પૂજન અર્ચન કરી સપ્તર્ષિઓને યાદ કરી આ જનોઈને ધારણ કરે છે અને પ્રાયશ્ચિત રૂપે 1.25 લાખ ગાયત્રી મંત્રનો જપ અને એનો દશાંશ હોમ પણ આ ઋષિકુમારો આજે કરવાના છે. જે ભાઈઓ એસજીપીમાં રહીને અભ્યાસ કરે છે તો તે ભાઈઓને રાખડી બાંધવા માટે બહેન અહીં પહોંચી છે અને આજનો દિવસ રક્ષાબંધન મનાવી રહી છે. ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર અને પવિત્ર તાતણે જ્યારે ભાઈની રક્ષા થાય તે પ્રકારની મનોકામના સાથે આપ જોઈ રહ્યા છો કે એસજીવીપી ખાતે ખાસ કરીને રક્ષાબંધનનો આ તહેવાર છે તે મનાવાઈ રહ્યો છે. જે પ્રકારે તહેવાર મનાવાઈ રહ્યો છે લોકોમાં ઉત્સાહ છે, ભાઈ બહેનમાં એક પ્રકારનો ઉમંગ છે જે બેવડાયો છે. કેટલાક દિવસ બાદ તમે તમારા ભાઈને જોઈ રહ્યા છો એ કહેશો? 2 months. 2 મહિના પછી. 2 મહિના. ક્યાં રહો છો આપ? રાજકોટ રહો છો. શું કહેશો આજના દિવસે તમે અહીંયા આવ્યા છો, અહીંને જોયો છે, જે પ્રકારની લાગણી છે તમારી? આજે એને જોયો, બહુ સારું લાગ્યું. 2 મહિના પછી રક્ષાબંધનના દિવસે મળીને આમ સારું લાગ્યું. અચ્છા, શું પ્લાનિંગ કર્યું હતું કે ભાઈને મળશો, શું કરશો? ભાઈને મળશું, રાખડી બાંધશું, ચોકલેટ્સ ને ખવડાવશું, નાસ્તો ને એવું લઈને આવ્યા છીએ. બેટા, શું નામ છે આપનું? આકાંક્ષા જાની. આકાંક્ષા. અને તમે શું કહેશો? ભાઈ બહેનને મળ્યા છો, આજે રક્ષાબંધનનો તહેવાર છે. મારું નામ આકાશ છે. મારા દીદીને મળી બહુ ખુશી થઈ છે, જેના માટે હું બહુ સુખી છું. તો કેટલા વર્ષનો ગેપ છે તમારા બંને વચ્ચે? 7 6 5.5 વર્ષનો. 5.5 વર્ષ. મોટી છે તારાથી. બિલકુલ. આજે તારી બેન આવી છે તને રાખડી બાંધવા. એટલે મને બહુ ગમ્યું છે આજે રાખડી બાંધવા આવ્યા. એટલે હજી હું 9માં ભણું છું ને મારે થોડાક મહિના થયા છે. અચ્છા, કેટલા સમયથી અહીંયા છે તું? 2 મહિનાથી. 2 મહિનાથી. અચ્છા. અને શું કેટલા વર્ષ થયા તને? કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? હું 9thમાં ભણું છું ને મને 13 વર્ષ થયા છે. 13 વર્ષ થયા છે. બિલકુલ. જે 9thમાં ભણે છે અને તેની બહેન 5 વર્ષ મોટી છે, તેઓ આવ્યા છે અહીં આજે ખાસ કરી રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં. અને પવિત્ર તહેવારની અંદર જ્યારે ભાઈ બહેનની જે લાગણીનો સંબંધ છે તે અહીંયા છલકાઈ રહ્યો છે. અને સાથે જ મહત્ત્વની વાત એ છે કે જે ભાઈ છે તે દૂર રહે છે છતાં પણ બહેન છે તે દોડીને અહીં આવી છે, જ્યાં અભ્યાસ કરે છે ત્યાં રક્ષાબંધનનો તહેવાર મનાવાઈ રહ્યો છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આણંદ જિલ્લાના ખંભાતમાં શ્રાવણ માસ નિમિત્તે હીરના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હીરના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું. તો સૂતરના દોરાથી તૈયાર કરવામાં આવતા હિંડોળે શ્રી હરિના ઝૂલતા દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને સંગીત સાથે ભક્તિમય વાતાવરણ છવાયું છે. તો શ્રાવણ માસમાં હીરના હિંડોળે ઝૂલતા શ્રી હરિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દરેક જગ્યાએથી હીરના હિંડોળાના દર્શન કરવા હરિભક્તો પધારે છે. ઓછવનામાં હરિભક્તો ભજન, કીર્તન અને રાજી કરવા મહારાજને કરે છે અને હિંડોળાને હરીને ઝુલાવે છે. આવનારો જે હિંડોળાનો પર્વ છે એ ભક્તજનો માટે શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિનો એ વિશેષ આ મહિનો છે. તો 175 વર્ષથી આ મંદિરની અંદર હીરના હિંડોળા થઈ રહ્યા છે. માલધારીઓની જે હાલત થઈ છે તે કફોડી જોવા મળી રહી છે. પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી. ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના. કેવી પરિસ્થિતિ, બિચારાને કામ મારવા પડશે, કામ મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને. બીજું શું કરે, મરે છે અત્યારે ભૂખે મરી. આ વેદના છે કચ્છના પશુપાલકોની. કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે.
સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે. પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે. જુઓ, પશુઓ માટે ખાણદાન તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી. શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે. તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ખાણદાનના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દીવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે. આ વખતે બહુ કાઠો કામકાજ છે. આ વખતે કંઈક સરકારને કંઈક રાહત અમારા સમય જરાક જોઈએ, હાલત ખરાબ થઈ જવાની છે. દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે. આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે. માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે. કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન, દૂધની આવક ઘટી. હવે આમને જુઓ, આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ. જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે. જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે. અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું, જો કે હાલ દૂધની આવક ઘટીને માત્ર 250 થી 300 લીટર જેટલી રહી છે. એટલે કે દૂધ ભરવામાં અંદાજે 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે. દૂધની આવક ઘટતા દૂધ સંચાલકની પણ આવક ઘટી ગઈ છે. તેમનો દાવો છે કે દૂધના યોગ્ય ભાવ ન મળતા ડેરી સંચાલકોની આર્થિક મુશ્કેલી પણ વધી છે. અત્યારે એમને મોંઘવારી કેટલી છે, દૂધના ભાવ આવતા નથી, તો માલધારી ના રહે. યુસેજની બજાર એમને બધા પૂરું થઈ જશે. ચોમાસું સામે આવશે તો સુધી કેવી રીતે જીવશે? પોતાના બચ્ચા પારશે કે માલને પારશે? હવે સરકાર માલધારીઓ અને ડેરી સંચાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય અને રાહત આપે તેવી આશા ડેરી સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. અરવલ્લીમાં જગતનો તાત પરેશાન. એક તરફ વરસાદ ખેંચાવો, બીજી તરફ ઈયળો બરબાદ કરી રહી છે પાક. અરવલ્લીમાં જગતનો તાત કુદરતના કોપ સામે લાચાર બન્યો છે. એક તરફ વરસાદ ખેંચાયો, બીજી તરફ પાકમાં ઈયળ અને ફૂગના ઉપદ્રવથી ખેડૂતોનો પાક તેમની આંખોની સામે જ બરબાદ થઈ ગયો. દાવો છે કે ચાલુ સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 42% વરસાદ વરસ્યો. ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ સંપૂર્ણપણે મોઢું ફેરવી લેતા ખેડૂતોમાં મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે. અને પાણીની કોઈ વ્યવસ્થા નથી, તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે. જિલ્લામાં કુલ 1,78,000 હેક્ટરમાં વાવેતર થયું છે, તેમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધનની કરી વિશેષ ઉજવણી. બાળાઓએ રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ લીધા અને ગૃહમંત્રીએ સ્વાસ્થ્ય સુરક્ષાની ભેટ આપી છે. તો ગાંધીનગર લોકસભામાં નવી પહેલ શરૂ થઈ છે. 18 વર્ષના બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન મળશે અને સ્ક્રીનિંગ, નિદાન અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખર્ચમાંથી રાહત મળશે. અમિત શાહે કહ્યું, દીકરી સ્વસ્થ તો સમાજ સુરક્ષિત રહેશે. આ પહેલ દીકરીની રક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંતોએ હરિભક્તોને પૂજ્ય મહંત સ્વામી બાપા દ્વારા મોકલાયેલી પ્રસાદી રાખડી બાંધી ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે તેવા આશીર્વાદ પાઠવ્યા. તો રક્ષાબંધન નિમિત્તે નીલકંઠ વર્ણીને જળાભિષેક કરાયો અને ભગવાનને સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી શણગારવામાં આવ્યા. સત્સંગ, સભા અને આરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો. આ રક્ષાબંધનનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આજે હજારો હરિભક્તો આ ભગવાનની પ્રસાદીની કરેલી અને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે પ્રસાદી કરીને આપેલી રક્ષા આજે બધા સંતો એમને બાંધી અને એમને કહે છે ને કે ભાઈ રક્ષા માટેનો કોલ આજે આપી રહ્યા છે.
કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગાંધીનગરના 3 લોકો નેપાળમાં સંપર્ક વિહોણા થયા છે. મૂળ ગાંધીનગરના અને અમેરિકાના નાગરિક અમિતાબેન આમીના તેમજ તેજલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ 22 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. 25 ઓગસ્ટે નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ પરથી પરિવાર સાથે તેમની છેલ્લી વાત થઈ હતી, જે ફ્લેશ ફ્લડ આવ્યાના આશરે 1 કલાક પહેલા થઈ હતી. ત્યારબાદ ત્રણેયનો પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો નથી. દહેગામના પરિવારજનોએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમને જાણ કરી છે અને સ્થાનિક પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે. હાલ પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે અને ત્રણેય સહી સલામત હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હોનારતના કારણે તેઓ મળી આવેલ નથી. અમે ગુજરાત સરકારના જે ટોલ ફ્રી નંબર છે 1077 ઉપર તેના ઉપર અમે આખી જાણકારી શેર કરી. ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગાંધીનગર કલેક્ટર શ્રી દ્વારા બી અમને સંપર્ક કરવામાં આવ્યો અને અમે લોકોએ જે આગળની કોઈ બી એમની માહિતી હતી, છેલ્લે તે લોકો અમારી સાથે જ્યારે બી વાત થઈ ત્યારે ફ્રેન્ડશીપ બ્રિજ ઉપર હતા અને એના પછી કોઈ જ વાત સંપર્ક થઈ શક્યો નથી.